ધીરે 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 આ વસ્તુ તમારી મતલબમાં તમારા શરીરની અંદર જે ઘા છે એ રૂઝાવાની શક્તિ ધરાવે છે. આ જાતે મેં પોતે પણ એનો પ્રયોગ કરેલો છે. એનું સરસ પરિણામ છે. મિત્રો, તમે જ્યારે પર્યાવરણ પ્રયોગશાળા કરે તો આપણે માત્ર કર્મકાંડ કરવાની જરૂર નથી, આપણે આ વસ્તુને હૃદયસ્થ કરવાની જરૂર છે અને આપણા કુટુંબ પરિવારોની અંદર એને ખાસ જોડવાની જરૂર છે. તમે આ શાળા કેમ્પસની અંદર જોઈ શકો છો, આ બધી જ વસ્તુઓ એની સાથે સાથે આ તુલસી છે, આ દેશી આમલી જાતે ઉગી છે. આ જે મેં સેતુરની વાત કરી હતી આપને, આજે અમારું દોધનવાડી ગામની અંદર લગભગ 80% ઘર આંગણામાં સેતુરનું ઝાડ થઈ ગયું છે. મિત્રો, તમને નવાઈ લાગશે કે લોકો અહીંયા આટલાના દાંતણ ચાવતા હતા એટલે અત્યારે અમારા દોધનવાડી ગામના લોકોને દાંતણનો પણ ખર્ચ લાગતો નથી. જે લોકોએ રોપ્યું છે એ લોકો આ સેતુરના દાંતણ કરી શકે છે. સેતુર પર તમને ઉદ્યોગ છે એને આપણે અહીં વિકસાવી શકીએ છીએ. મિત્રો, આ જે આપણે ફૂલમાં જે ખાસ કરીને વેણી વપરાય છે, માટે સરસ મજાની સુગંધ માટે આ ખૂબ જ જરૂરી છે. આજે કેમેરા નીચે કરો. આ પતંગિયા ઉંમરનું ઝાડ એ કુદરતી રીતે ઉગેલું છે. અમે એને હટાવવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી, કારણ કે એ આજે કળિયુગનું કલ્પવૃક્ષ છે. કળિયુગનું કલ્પવૃક્ષ એ રીતે છે કે અનેક જીવજંતુઓને, અનેક પશુ પંખીઓને એ પોતાનો ખોરાક પૂરો પાડે છે. તો આ રીતે આપણે આપણી શાળાની અંદર જે વિવિધ પ્રકારના છોડો હોય તેનું આપણે જતન કરીએ. અત્યારે પ્રકારના જે આ ફૂલ છોડોને અહીંયા એકત્રિત કરવામાં આવેલા છે. વનસ્પતિના અભયારણ્ય એટલે કે પતંગિયાઓના અભયારણ્યની વાત કરીએ તો એક આ સરસ મજાનું આપણે એક છોડ વાવવો જોઈએ. એન્જિનિયરોની આ પસંદગી છે. હવે એન્જિનિયરો કેટલા બુદ્ધિજીવી વ્યક્તિ હોય છે, છતાં એ લોકો જાણે છે કે વાસ્તુકળા એ ભારતનો બહુ પ્રાચીન શાસ્ત્ર છે અને એની અંદર આ જે ગણેશ ચંપાનો ઉલ્લેખ છે અને આ ગણેશ ચંપા એડેનિયમ કહેવામાં આવે છે, એનું આપણે આપણા શાળા કેમ્પસની અંદર ડેવલપમેન્ટ કરવું જોઈએ. આ છે સાયકસનો છોડ છે. સાયકસ પણ આપણા